અમદાવાદથી મળી રહ્યા છે। સાણંદના ચાંગોદર નજીક બે ખાનગી કંપનીમાં લાગેલી આગ બેકાબુ જોવા મળી છે। પતરાના શેડમાં ચાલતી શ્રીહરિ પેપર અને પિંગાઝ કંપનીમાં વિકરાળ આગ લાગી। કંપનીમાં પેપરને લગતી કામગીરી હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી। કંપનીમાં ફાયર સેફટીનો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો છે। પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે પણ આગ પર કાબુ લેવામાં હાલાકી। આસપાસની કંપનીમાંથી પાણી મંગાવવાની ફરજ પડી। એક કંપનીમાં આગ લાગ્યા બાદ બીજી કંપનીમાં પણ આ આગ ફેલાઈ ગઈ હતી। 50% કામગીરી પૂર્ણ, હજુ 5 કલાકનો લાગશે સમય। 7 વાગે ત્યાંથી અમારી ગાડીઓ રવાના થઈ આવી અને 4 ગજરાજ સાથે અમદાવાદથી ગાડીઓ આવી। એક બગોદરા, એક બાવળા અને એક ચાંગોદરની કંઈ ગાડી હતી। એટલે 6 ગાડીઓ સાથે 2 જીસીબી છે અને કામગીરી ચાલુ છે। સવારે આવતા લગભગ આખી ફેક્ટરી, બંને ફેક્ટરીઓમાં બહુ મોટી આગ લાગેલી હતી અને લગભગ 50-60% જેવું અમે કવર કરી લીધું છે। હકીકત એ છે કે પાણીનો સપ્લાય અમને અહીં જોઈએ મળતો નથી। અમારે ચાંગોદર નિરમા જાયડ્સ કંપનીમાં અમારે પાણી ભરવા જવું પડે છે। થોડોક ટાઈમ અમારો વેસ્ટ જાય છે। અને આગ પણ જે છે એ તમે ઓલવી નાખો તો ફરી એક જગ્યાએ આગ લાગે છે? હા, રોલ જે પેપરના રોલ હોવાથી પાણી જેટલું અંદર જવું જોઈએ એટલું પાણી અંદર જતું નથી।